રાજ્યમાં 139 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ દ્વારકા અને કલ્યાણપુરમાં 11 ઇંચ, 11 તાલુકામાં 4 ઇંચથી વધુ, 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ. દ્વારકામાં પાણીના પ્રવાહમાં ફસાયેલી જિંદગીનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યુ. માણાવદરમાં નાના બાળકને ખસેડાયો સલામત સ્થળે. રાજકોટના લાટ ગામે ફસાયા 10 ખેડૂતો. ભારે વરસાદથી રાજ્યમાં 278 રસ્તા પર વાહન વ્યવહાર બંધ. પોરબંદર જિલ્લામાં પંચાયત હસ્તકના 82 અને અન્ય 6 માર્ગો બંધ. કુલ 17 ગામોમાં ખોરવાયો વીજ પુરવઠો. અમદાવાદ મનપાની સામાન્ય સભામાં હોબાળો. રોડ પર ધાર્મિક સ્થળો, કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને વિપક્ષનું પ્રદર્શન.